આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। સી વિંગનો ત્રીજો માળ અને 7 નંબરના વોર્ડમાં જે ઇજાગ્રસ્તો છે તેમને રાખવામાં આવ્યા છે। થોડીક જ વારમાં પ્રધાનમંત્રી ત્યાં પહોંચશે। એ પહેલાં આરોગ્ય મંત્રી ત્યાં ઉપસ્થિત છે। પ્રોટોકોલ પ્રમાણે તેમનું સ્વાગત થશે અને ત્યારબાદ રવાના થશે ઉપરની તરફ। અધિકારીઓ પણ ત્યાં આસપાસ છે, એટલે કોઈપણ પ્રકારની જો જવાબ જોઈતો હોય કે આખરે કંઈ પણ હોય તો એ સીધો જ જવાબ પ્રધાનમંત્રીને આપી શકે, એટલે તમામ અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત છે। અને જે હાદસો ગઈકાલે જે થયો હતો, એર ઇન્ડિયાનું જે વિમાન હતું એ 242 મુસાફરો સાથે ઉડ્યું અને થોડીક જ ક્ષણોની અંદર તે ધરાશય થઈ ગયું ને ત્યારબાદ તમામ લોકો નિશબ્દ થઈ ગયા। ખૂબ જ મોટી આ ક્ષતિ અને સદીની સૌથી મોટી આ દુર્ઘટના અને ત્યાર પછી રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી। એનડીઆરએફની ટીમ હોય, આર્મીના જવાનો હોય, એસડીઆરએફની ટીમ હોય, ડૉક્ટર્સ હોય, એ તમામ લોકો અને આ બધાની વચ્ચે માનવતા પણ મહેકી ઉઠી। જે લોકોએ ત્યાં આસપાસના લોકો જે આવી પહોંચ્યા હતા તે લોકોએ પણ બચાવને કામગીરી શરૂ કરી હતી અને આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધી નજર રાખી રહ્યા હતા। આ જે દુર્ઘટના થઈ તેના પછી ટેલિફોન દ્વારા સતત વાતચીત કરી રહ્યા હતા અને આ બધાની વચ્ચે 8:30 વાગે તેઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા। ત્યાંથી ઘટના સ્થળે પહોંચ્યા અને ઘટના સ્થળથી હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારનો કાફલો છે એ સીધો જ સિવિલ હોસ્પિટલની અંદર આવી પહોંચ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રોટોકોલ પ્રમાણે તેમનું સ્વાગત થશે અને ત્યારબાદ સી વિંગનો જે ત્રીજો માળ છે, 7 નંબરનો વોર્ડ કે ત્યાં તમામ ઇજાગ્રસ્તોને રાખવામાં આવ્યા છે, કારણ કે એર ઇન્ડિયાનું આ જે વિમાન ક્રેશ થયું એ સીધું જ જે હોસ્ટેલ છે તેના પર પડ્યું હતું ને ત્યાં ડૉક્ટર્સો છે એ જમી રહ્યા હતા, ભોજન લઈ રહ્યા હતા અને ત્યાં પણ અફરાતફરી મચી ગઈ હતી। ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા। જે ઘાયલો છે તેમને ત્યાં રાખવામાં આવ્યા છે, તેમને સારવાર આપવામાં આવી રહી છે, તેમની સાથે તેઓ મુલાકાત કરવાના છે, ખબર અંતર પૂછવાના છે અને એ સમયે શું સ્થિતિ હતી એ સ્થિતિનો તાગ પણ પ્રધાનમંત્રી મેળવવાના છે। અને આપ જુઓ આ દ્રશ્યો, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, સિવિલ હોસ્પિટલના સીધા દ્રશ્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે અને હવે થોડીક જ વારમાં તેઓ સિવિલ હોસ્પિટલની અંદર કે જ્યાં એ પરિવારજનો છે, સાથે જ એ ઇજાગ્રસ્તો છે તેમને મળવાના છે અને એ દરમિયાન શું સ્થિતિ હતી, કઈ રીતે કેટલા વાગે આ હાદસો થયો, તમે લોકો કઈ રીતે બહાર નીકળ્યા, તેને લઈને આખો ઘટનાક્રમ કઈ રીતે સર્જાયો તેમની સાથે વાતચીત કરશે। દુઃખની આ ઘડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં ઉપસ્થિત, પરિવારજનો પણ ત્યાં છે। આપ જો રાજ્યના મુખ્યમંત્રી છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં છે, આરોગ્ય મંત્રી ત્યાં છે અને ચુસ્ત પોલીસનો આ બંદોબસ્ત અને બધાની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પહોંચી ચૂક્યા છે। સિવિલ હોસ્પિટલની મુલાકાતે દુર્ઘટના પર સમીક્ષા બેઠક કરશે પ્રધાનમંત્રી। અમદાવાદનો આ દર્દનાક ઘટનાક્રમ, પ્લેન ક્રેશથી આખો દેશ સ્તબ્ધ છે અને આ બધાની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાડીમાંથી ઉતરી અને સિવિલ હોસ્પિટલનો એ વોર્ડ 7 નંબરનો સી વિંગ ત્રીજે માળ પહોંચી રહ્યા છે। જુઓ, પ્રધાનમંત્રી જ્યારે પણ આવતા હોય છે ત્યારે હંમેશા તેમનું જે હાવભાવ અને પ્રતિક્રિયાઓ આખી અલગ હોય છે। અત્યારે નિશબ્દ છે તેઓ પોતે અને આ ઘટનાથી દુઃખી છે અને જે રીતે તે જઈ રહ્યા છે પરિવારજનો સાથે પણ તેમની મુલાકાત થશે અને હોસ્પિટલ ખાતેના આ દ્રશ્યો। ગૌરવ સતત અમારી સાથે ત્યાંથી જોડાયેલા છે। ગૌરવ, પ્રધાનમંત્રી ત્યાં પહોંચી ચૂક્યા છે અને હવે ત્રીજે માળ ઇજાગ્રસ્તોને જ્યાં રાખવામાં આવ્યા છે ત્યાં પહોંચશે તેઓ। દીક્ષિતા, વાત કરીએ તો પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને આ દુઃખની પ્રસંગમાં જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે, જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યો છે અને જે લોકો હાલ હયાત અવસ્થામાં છે અને સારવાર લઈ રહ્યા છે તેમની સાથે તેઓ મુલાકાત કરશે। પ્રધાનમંત્રીની સાથે રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સહિતના નેતાઓ હાજર છે, જે તમામ લોકોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ તેઓ અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે લોબી છે કે જ્યાં સી વિંગ
ત્રીજા માળે 7 નંબરના વોર્ડમાં જે દર્દીઓ દાખલ છે તે દર્દીઓ સાથે પ્રધાનમંત્રી મુલાકાત લેશે. તે પહેલાં શક્ય છે કે સિવિલ હોસ્પિટલનો જે સ્ટાફ છે, સિવિલ હોસ્પિટલના જે ડૉક્ટર છે, સિવિલ હોસ્પિટલના જે અધિકારીઓ છે તેમની સાથે પણ તેઓ ચર્ચા વિચારણા કરશે કે કયા પ્રકારની વ્યવસ્થા દર્દીઓ માટે કરવામાં આવી છે. જે પ્રકારે ગઈકાલે જ આ ઘટના ઘટીને ગઈકાલે જ પ્રશાસન હરકતમાં આવ્યું, તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક ધોરણે જે લોહીની વ્યવસ્થા કરવામાં આવી, દવાઓની વ્યવસ્થા કરવામાં આવી, બીજી પણ કોઈપણ પ્રકારની કટોકટી સર્જાય તો શું કરવું તે માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી. અને મહત્વનું છે કે જે દર્દીઓના પોતાના સગાઓ છે તેમના માટે વ્યવસ્થા થઈ. આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે ત્રીજા માળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી, તેમની સાથે રાજ્યના ગૃહમંત્રી ત્રીજા માળેની લોબીથી પસાર થઈ રહ્યા છે અને તેઓ સી વિંગમાં આવેલા 7 નંબરના વોર્ડમાં જવાના છે. ને 7 નંબરના વોર્ડમાં કે જ્યાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, એ દર્દીઓ કે જેઓ પ્લેન ક્રેશની ઘટનામાં ઘાયલ થયેલા છે, એ દર્દીઓ કે જ્યાં હોસ્પિટલ પર પ્લેન પડી ત્યાં ડૉક્ટરો હતા, જ્યાં મેસમાં ડૉક્ટરો રહેતા હતા, વિદ્યાર્થીઓ હતા, એ દર્દીઓ છે. ઉપરાંત રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયો હોવાથી મેસ અને હોસ્ટેલ સિવાયનો જે ભાગ છે ત્યાં પણ જે લોકો રહેતા હતા તે લોકો પણ ક્ષત વિક્ષત થયા હતા, તે લોકો પણ ઘાયલ થયા હતા. એ દર્દીઓ સાથે પ્રધાનમંત્રી મુલાકાત કરવા માટે પહોંચી શક્યા છે. બીજી મહત્વની વાત કે એકમાત્ર વ્યક્તિ રમેશ વિશ્વાસ આ પ્લેન દુર્ઘટનામાં જીવતા બચ્યા છે કે જેઓ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા. એટલે એ વ્યક્તિ પણ અહીંયા સારવાર હેઠળ છે. એટલે એમની સાથે પણ પ્રધાનમંત્રી મુલાકાત કરશે અને કયા પ્રકારની ગઈકાલે પરિસ્થિતિ હતી તે અંગે તેઓ વાર્તાલાપ કરી શકે છે. પ્રશાસન દ્વારા શું કરવામાં આવ્યું, તંત્ર દ્વારા શું તૈયારી કરવામાં આવી, વહીવટી તંત્રએ કયા પ્રકારની કામગીરી કરી તેનો પણ પ્રધાનમંત્રી તાગ મેળવશે. ગઈકાલે જ્યારે ગૃહમંત્રી અહીંયા પહોંચ્યા ત્યારે પ્રધાનમંત્રી ગૃહમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને જે સ્થિતિ હતી તે જાણવાનો પ્રયત્ન કર્યો. તો હાલ જે પ્રધાનમંત્રી છે તે સી વિંગના ત્રીજા માળે આવેલા 7મા નંબરના વોર્ડમાં પહોંચી ચૂક્યા છે અને દર્દીઓ સાથે તેઓ મુલાકાત કરવાના છે. એટલે કહી શકાય કે ગુજરાતની દુઃખની ઘડી હોય અને ગુજરાતનું નેતૃત્વ જે કેન્દ્રમાં જોડાયેલ હોય તે ગુજરાતની ચિંતા ના કરે એવું ક્યારેય બનતું નથી. જ્યારે પણ કોઈ મોટી ઘટના હોય ત્યારે ચોક્કસ તેઓ ગુજરાતની મુલાકાત લેતા હોય છે અને ગુજરાતને જે પણ કંઈ ખૂટતું હોય તે આપતા હોય છે. એટલે આજ જે મોટી દુર્ઘટના બની છે, જે ગુજરાતમાં બની, જેના કારણે અનેક લોકોના જીવ ગયા, તે ઘટનાનો તાગ મેળવવા માટે પ્રધાનમંત્રી પોતે અહીંયા પહોંચી ચૂક્યા છે. જી બિલકુલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. આ દ્રશ્યો જુઓ, સ્થિતિ કેવી છે. શોકમગ્ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ સી વિંગના ત્રીજા માળે જઈ રહ્યા છે. ઇજાગ્રસ્તોને જ્યાં રાખવામાં આવ્યા છે. જ્યારે પણ પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાત લેતા હોય છે ત્યારે તેમના હાવભાવ અલગ હોય છે, પરંતુ આજની આ દુઃખની ઘડી છે અને પ્રધાનમંત્રી આ બધાની વચ્ચે અહીંયા સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. CR પાટીલ તેમની સાથે છે, રાજ્યના મુખ્યમંત્રી છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે અને જે વાતચીતો થઈ રહી છે એ પ્રકારની છે. હોઈ શકે કે અહીંયા રાખવામાં આવ્યા છે, ઘટના સ્થળ પરથી તે લોકોને બચાવીને સીધા જ અહીંયા લાવવામાં આવ્યા છે અને ત્યાર પછીની જે કામગીરી અને કઈ રીતે તે લોકોને સેવાઓ પૂરી પાડવામાં આવી, એ તમામ જે પરિસ્થિતિ છે તેનું વર્ણન કરતા CR પાટીલ. સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ તેમની સાથે છે અને સિવિલમાં ગઈકાલે કયા પ્રકારની સ્થિતિ હતી, કારણ કે આપ જુઓ સ્ટ્રેચરો ખૂટી પડ્યા હતા, કફન માટેના કાપડો ખૂટી પડ્યા હતા, એ પ્રકારની સ્થિતિ. અને આ બધાની વચ્ચે સિવિલ હોસ્પિટલમાં જે કામગીરી કરી રહ્યા હતા એ તમામ ડૉક્ટર્સ, ખાનગી હોસ્પિટલના ડૉક્ટર્સ પણ ત્યાં પહોંચ્યા હતા. દિવસ રાત એક કરી છે અને લોકો ઘરે નથી ગયા, ઓવર ડ્યુટી કરી છે તે લોકોએ અને તમામ લોકોને જે સેવાઓ પૂરી પાડી છે. ગઈકાલે જે સ્થિતિ હતી સિવિલ હોસ્પિટલમાં, કારણ કે ત્યાંથી લોકોનું રેસ્ક્યુ કરીને સીધા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. 108ની ટીમ સતત સાયરનો સાથે રોડ પર ભાગી રહી હતી અને બચાવની કામગીરી, રેસ્ક્યુ ઓપરેશન જે રીતે હાથ ધરવામાં આવ્યું એ તમામ